નમસ્તે મિત્રો, આજે હું આવી ગયો છું ગાંગનાથ મહાદેવના મંદિરે કે જે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગાંગેચા ગામે આવેલું છે. અને મારી સાથે છે અત્યારે ગાંગનાથ મહાદેવના પૂજારી શ્રી રવિ બાપુ. તો આપણે રવિ બાપુ પાસેથી જાણીએ કે બાપુ આ મંદિર છે એ કેટલું જૂનું છે અને એનો ઇતિહાસ શું છે એ અમારા દર્શક મિત્રોને તમે જણાવો. ગાંગનાથ મહાદેવની જય. આ ગાંગનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે બધા એની છત્રછાયામાં ઊભા છીએ અત્યારે. અને જે ભાઈ પ્રશ્ન કર્યો કે ગાંગનાથ મહાદેવ મંદિર કેટલું પ્રાચીન, તો અમે 12 વર્ષ પહેલાં આ ગાંગનાથ મહાદેવ મંદિર વિશે જાણવાની કોશિશ કરી હતી. તો આરવી રાયજાદા સાહેબ સોંદરા તરફથી અને એક પથ્થર મોકલાયો હતો કાર્બનમાં. તો એ લોકોનું કહેવાનું છે કે 4500 વર્ષ થયા, એટલે કે 4500 વર્ષ. એથી પ્રાચીન ખરું, એથી વધારે પ્રાચીન એ લોકોનું એવું માનવું છે, રિસર્ચ સેન્ટર વાળાનું, કે એથી પણ પ્રાચીન આ મંદિર છે. પણ 4500 એટલે કે 4500 વર્ષ અમે 100% કહીએ છીએ, એટલું પ્રાચીન. પછી યંત્ર શિવાલય છે. અને સૌરાષ્ટ્રમાં અમારા જે પણ જાણવામાં આવેલી મુજબ યંત્ર શિવાલય ફક્ત ગાંગનાથ મહાદેવ જ છે. જે શ્રી સૂક્તનું યંત્ર ગણવામાં આવે છે, કમલાકાર છે આખો. અને જ્યારે ભગવાન સોમનાથ મહાદેવની સખાતે અમીરસિંહજી ગોહિલ જતા હતા ત્યારે તેના જે લગ્ન થયા એ ગાંગનાથ મહાદેવ મંદિર, કારણ કે એના લગ્ન થયા હતા ભીલકન્યા સાથે. અને એ ઇતિહાસ પણ બચુભાઈ રાયચુરાનું પુસ્તક છે જય સોમનાથ, તેમાં ગાંગનાથ મહાદેવનો ઉલ્લેખ છે. ત્યાં લગ્ન કરેલા છે અમીરસિંહ ગોહિલે, અને એ મહાન પરમવીર ભક્ત એવા અમીરસિંહજીના લગ્નનો આખો ઉલ્લેખ. પાછળ અગ્નિકુંડ આવેલું છે મંદિરની, અને તેમાં અમીરસિંહ ગોહિલને સ્નાન કરાવી અને ચારણના આઈમાએ આ ભીલના સરદાર હતા એની દીકરી સાથે એને પરણાવ્યા હતા. એ પણ ઇતિહાસ કમ્પ્લીટ ઉલ્લેખનીય તેમાં છે. બચુભાઈ રાયચુરાનું પુસ્તક છે જય સોમનાથ તેમાં. અને આ મંદિરમાં અત્યારે એમ માનો કે ચૈત્ર મહિનાનો પાવન મહિનો ચાલે છે. શ્રદ્ધાળુઓ પિતૃઓને તર્પણ કરવા માટે આખો મહિનો અહીં આવશે. પીપળે તુલસી માતાજી પાણી રેડી પિતૃ તર્પણ કરશે. તેમજ આખો મહિનો પ્રેત બલિ, નારાયણ બલિ તેમજ ગ્રહ દોષના યજ્ઞો પણ ચાલુ રહે છે. જોકે યજ્ઞાદિ તો અમારે આખું વર્ષ ચાલે છે, પણ વિશેષ આ મહિનામાં તેમજ કારતક મહિનામાં પિતૃઓનું કાર્ય વધારે મહત્ત્વ ધરાવે છે. એટલે તે બધા યજ્ઞો વધારે પિતૃ કાર્યના યજ્ઞો આ મહિનામાં થાય છે. બોલો ગાંગનાથ મહાદેવ જય. ખૂબ ખૂબ આભાર બાપુ તમારો, કે તમારો કિંમતી ટાઈમ અમને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ વિડીયોને હવે અહીં જ સમાપ્ત કરીએ છીએ. હવે મળશું આવા જ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા રામ રામ અને જય શ્રી કૃષ્ણ.